કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને જો આજે સવારના અમે આવી ગયા છે પોરબંદર મારા પપ્પાના ઘરે। તો જો બધા જમવા બેસી ગયા, જમવાનો ટાઈમ થઈ ગયો બપોરના। આવીને તો સૂઈ ગયા હતા હું ને વિદિશા, મોડા મોડા ઉઠ્યા અને જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, એટલે ઘણી વાર થઈ ગઈ છે। અત્યારે તો જો રસોઈ બની ગઈ છે ને બપોરના જમવા બધા બેસી ગયા। વિદિશા, મારો ભાઈ, આ છે મારા પપ્પા। પપ્પા જય શ્રી કૃષ્ણ। જમવા બેઠા કાકા। કાકા જય શ્રી કૃષ્ણ। નાના ભાભી અને આ મારી મમ્મી ભીંડા બનાવ્યા કાં છે। આ મારો મોટો ભાઈ રામ રામ। જો બધા જમવા બેસી ગયા। સરસ મજાનું શાક બનાવ્યું, રસાવાળું કોરું, આમાં છે ગુલાબજાંબુ, અથાણા, રોટલી, રોટલા। જો બધા જમવા બેસી ગયા। અહીંયા છે દહીં, આમાં છે છાશ। જમીને ફ્રી થઈ ગયા અને જો અત્યારે બધા બેઠા છે, થોડીક વાર બેસીએ અને પછી પાછું સૂઈ જવાનું છે। મીતા ભાભી, મમ્મી અને મારો ભાઈ જમવા આવ્યો છે ઓફિસેથી, હમણાં જવાનો છે પાછો। અને જો બધા બેઠા વાતો કરીએ। અત્યારે બનાવવાનું છે સાંજની રસોઈમાં ઝુમકડીનું શાક। મીતા ભાભીએ મસાલો ભરી લીધો છે। જો આ છે ઝુમકડી। હે નીતા ભાભીને જો આ ડુંગળી સુધારે ને એટલે આંખોમાં પાણી આવી ગયા ને। અહીંયા ઝુમકડી મળે છે કાઠિયાવાડમાં, એને આખી ભરીને બનાવવાનું છે શાક। અત્યારે જઉં છું ધાબે। હે હા, સોલાર કરે છે સાફ એટલે। તો જો અત્યારે ધાબા ઉપર આવી ગઈ અને અહીંયા સોલાર ફિટ કરાવ્યું છે હમણાં। સરસ મજાનો વ્યૂ છે। પોરબંદર વિધિ તો જો આ સોલાર ધોવાનું છે। વાલ ફિટ કરે સોલાર ધોવા માટે જો છે ને અહીંયા વાલ ફિટ કરે ધોવા માટે જઈને। આટલી ધૂળ છે અત્યારે ધોવે છે સોલાર। લાઈન ચડાવી અત્યારે પાણીની। જમવાનું બની ગયું છે અને જો શું બનાવ્યું ને બતાવું। અહીંયા બધા બેઠા છે, વિદિશા મહેંદી કરે, કાકા અને મમ્મી ને પપ્પા ને બધા મેચ જોવે છે। કાકા તૈયાર થઈ ગયું। જો આમાં બનાવ્યું છે આખી ઝુમકડીનું શાક અને આમાં છે બટાકાનું રસાવાળું શાક ખીચડી સાથે ખાવા। અને આમાં છે ખીચડી, છાશ અને રોટલા અને નીચે છે રોટલી। તો જો આવું જમવાનું છે। હવે બેસવાનું છે જમવા। હાલો તો જો બધા જમવા બેસી ગયા અને જમવા બેસી ગયા બધા, જમી લઈએ છે। મારો નાનો ભાઈ ગયો તો ઓફિસે। મિલન જય શ્રી કૃષ્ણ। હું અને ભાભી બંને જઈએ છીએ અત્યારે સોડા પીવા જમીન। કાની તો ભાભી સોડા પીવા જમીન બધા ચક્કર મારવા। હા ત્યારે અહીંયા બાર બેઠા છે બધા કાકા। જો અત્યારે કાકાને ગયા હતા બજારમાં, લઈ આવ્યા છે કેસર કેરી। જો બતાવું અહીંયા કેવી કેસર કેરી મળે ને, ગીરની સરસ મજાની કેસર કેરીનું બોક્સ લઈ આવ્યા આવે છે સરસ મજાનું। ત્યારે અહીંયા વિદિશા ત્યાં છે સામેના કરે અને મમ્મી અહીંયા છે માંડવી ખોલે। આટા મારીએ અમે, માંડવી ખોલીએ થોડીક। જો અહીંયા વિદિશા લઈ આવી છે પોતાની ડ્રોઈંગ બુક ને એ બધું, અત્યારે ડ્રોઈંગ કરે છે। વેકેશન કરવા આવ્યા ને ત્યાં અમે છે। જો આ દોરી છે કાનુડો, હે ને વિદો?
મિત્રો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ગુડ નાઇટ.